દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે યસ ડોક્ટર કાર્યક્રમમાં. અને આપણે આજે વાત કરી રહ્યા છે હૃદય રોગ સામે લડવાની જે નવસંજીવની માધવબાગ પાસે છે, માધવપ્રાશ, તેના વિશે વાત કરી રહ્યા છે. બ્રેક પહેલા જે વાત કરી કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીઓ, કોલેસ્ટ્રોલના દર્દીઓ, આ બધા માટે માધવપ્રાશ નવસંજીવની સાબિત થઈ છે અને હૃદય રોગ સામે ફાયદો અપાવી શકે છે. પણ સંજીવભાઈ, મારે એ જ પૂછવું છે કે આજના જમાનાની અંદર ઘણા બધા લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. 5000 વર્ષ જૂનો આપણી પાસે એક ગ્રંથ છે આયુર્વેદનો, અને લોકો એના વિશે થોડું જાણતા પણ થયા છે, એનું સેવન કરતા પણ થયા છે. ન ફક્ત ભારતની અંદર પણ વિદેશોની અંદર પણ આયુર્વેદને હવે તો માન્યતા પ્રાપ્ત થઈ છે અને લોકો લેતા થયા છે. પણ સવાલ અહીંયા એ છે કે જ્યારે આજે આપણે માધવપ્રાશની વાત કરી રહ્યા છે અને આ એક આયુર્વેદિક પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે, તો આમાં એવા કયા તત્વો છે કે જે આપણને હૃદય રોગ સામે લડવામાં મદદ કરી શકે છે? ચોક્કસપણે. જે હું માધવપ્રાશની વાત સમજો કરું છું, તો માધવપ્રાશની અંદર આપણે વાત કરીએ એવી રીતના 40 થી એવા અલગ અલગ વનૌષધિઓનું સંયોજન કરવામાં આવ્યું છે કે જેના દ્વારા આપણે આ બધા જ બીજા બધા અવયવો જે છે એનું નુકસાન આપણે ઘટાડી શકીએ છીએ. એની અંદર ગુળવેલ કરીને આવે છે, ગુડુચી કરીને આવે છે, જેને અમૃતા તરીકે કહેવામાં આવે છે આયુર્વેદની અંદર. તો એના પણ સારામાં સારા પ્રયોગો આપણે કરીને સંયોજન કરવાનો પ્રયત્ન કરેલો છે. હવે માધવબાગની અંદર માધવપ્રાશ જે છે આટલું ઇફેક્ટિવ કેવી રીતના છે, તો એના માટેનો એક રિસર્ચ કરવામાં આવેલો છે. દિલ્હી યુનિવર્સિટીની અંદર માધવપ્રાશનું એક રિસર્ચ કરવામાં આવ્યો, જેની અંદર ઉંદરો ઉપર આ રિસર્ચ કરવામાં આવ્યો છે કે એક ગ્રુપ ઉંદરોનું એવું બનાવવામાં આવ્યું કે જેના અંદર માધવપ્રાશનું સેવન એક ગ્રુપના ઉંદરોની અંદર કરવામાં આવ્યું છે અને બીજા ગ્રુપ એવા છે કે જેની અંદર માધવપ્રાશ આપવામાં નથી આવ્યું. અને 3 મહિના પછી આર્ટિફિશિયલી હૃદય રોગનો હુમલો ક્રિએટ કરવામાં આવ્યો બંને ગ્રુપ ઉપર. તો એ હૃદય રોગનો હુમલો ક્રિએટ જે ઉંદરો પર કરવામાં આવ્યો, એમાં જે ઉંદરો પર માધવપ્રાશનું સેવન કરવામાં આવેલું હતું, તો એવા માધવપ્રાશના સેવનવાળા જે ઉંદરો છે એની અંદર હૃદય રોગના હુમલાની ખોટી અસરો, ખરાબ અસરો રક્તવાહિનીઓ પર પ્લસ માંસપેશીઓ પર નથી થઈ. ઓકે. સાયમલ્ટેનિયસલી પણ જે ઉંદરો પર આપણે માધવપ્રાશનું સેવન નથી કરાવ્યું એવા ઉંદરો પર હૃદય રોગની સૌથી વધારેમાં વધારે ઘાતક અસર નિર્માણ થઈ. તો એના ઉપરથી એક તારણ તો ચોક્કસપણે આપણે મેળવી શક્યા કે માધવપ્રાશ જે છે, માધવપ્રાશની અંદર જે વિટામિન સી છે, રિસર્ચ પણ કહે છે કે જે 50 થી 100 મિલીગ્રામ આપણી રોજની ડેલીની રિક્વાયરમેન્ટ હોય છે, પણ એની જગ્યાએ આપણે 500 થી 1000 મિલીગ્રામ વિટામિન સી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિટામિન સી જે છે લોહીની નળીઓનું સ્વાસ્થ્ય વધારે પ્રમાણમાં સારું સુધારે છે, જે એલોપેથિક પણ સ્વીકારે છે. બિલકુલ. તો આ માધવપ્રાશની અંદર સૌથી વધારે પ્રમાણમાં વિટામિન સી નો આપણે ઉપયોગ કરવામાં આવે છે. અને સાયમલ્ટેનિયસલી બાકી બીજી બધા અવયવોને જે નુકસાન છે એ ઘટાડવા માટેની જે 40 થી અલગ અલગ ઔષધિઓ છે, આમળા છે, સાયમલ્ટેનિયસલી મેં ગુળવેલની અમૃતાની જે વાત કરી એ છે, પછી કટુ તિક્ત છે, એવા અલગ અલગ બધા દ્રવ્યોનું સંયોજન કરવામાં આવ્યું છે જે આપણા સંપૂર્ણ શરીરનું જે છે સ્વાસ્થ્ય સુધારે છે. પ્લસ ડાયાબિટીસના દર્દીઓ લઈ શકે એના માટે આ શુગર ફ્રી આપવામાં આવી છે. ઓકે. એટલે આની અંદર મીઠાશ તો છે જ છે, સાયમલ્ટેનિયસલી એ શુગર વધારશે એની પાછી. ઓકે.